નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। અત્યારે જુઓ તો ગુજરાત ચર્ચામાં છે, અને ગુજરાત એટલા માટે ચર્ચામાં છે કારણ કે સોમનાથ મંદિરમાં ભવ્ય અને દિવ્ય એક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, થઈ રહ્યું છે। આમ તો શરૂઆત થઈ ગઈ છે, કારણ કે જે પ્રમાણે સ્વાભિમાન પર્વ સોમનાથ મંદિરમાં ઉજવવામાં આવે છે। આ સ્વાભિમાન કોનું છે? તો આ સ્વાભિમાન આપણા સૌનું છે, તમામ હિન્દુઓનું છે, સનાતનીઓનું છે, ઋષિઓનું છે, સંતોનું છે, મહંતોનું છે, ઇતિહાસકારોનું આ સ્વાભિમાન છે। અને એ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે સોમનાથમાં, કારણ કે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિરનો એક અનોખો ઇતિહાસ છે, અને ખાસ 1000 વર્ષ કરતાં પણ વધારે આ પૂર્વેનો જાજરમાન ઇતિહાસ કહી શકાય સોમનાથ મંદિરનો। 12 જ્યોતિર્લિંગમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ, અને સ્વાભિમાન પર્વ આ આધ્યાત્મિકતાની અલગ જગાવતા યોજાઈ રહ્યો છે સોમનાથ મંદિર ખાતે। સાધુ સંતો ખૂબ જ મોટા પ્રમાણમાં, ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં સોમનાથમાં ઉપસ્થિત છે। અને કેમ ઉજવાઈ રહ્યો છે? કારણ કે સોમનાથ પર વારંવાર આક્રમણ થયું છે, અને મોહમ્મદ ગઝનવીએ જે હુમલો કર્યો હતો, અને એ હુમલાને 1000 વર્ષ થયા છે। કારણ કે મોહમ્મદ ગઝનવીએ જ્યારે હુમલો કર્યો ત્યારે 1026માં હુમલો કર્યો હતો, અને આજે 1000 વર્ષ જ્યારે થઈ રહ્યા છે જી, ત્યારે 1026માં સોમનાથને લૂંટીને આ મંદિરને ધ્વંસ કરવાની ક્યાંક કોશિશ કરવામાં આવી હતી, અને વિધર્મીઓએ સોમનાથ મંદિર 17 વખત લૂંટ્યું, નષ્ટ કર્યું, પણ સોમનાથ ન ઝૂક્યું। અને સાથે જ પ્રત્યેક હુમલા બાદ સ્થાનિક હિન્દુ રાજા દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। અને સોમનાથ મંદિર ભારતના ધર્મ, સંસ્કૃતિને, આસ્થાને ઉજાગર કરતું એક કેન્દ્ર કહી શકાય, એક ધાર્મિક સ્થળ કહી શકાય। અને હાલનું સોમનાથ મંદિર છે ભારતના પ્રથમ ગૃહમંત્રી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિષ્ઠાનું એક ફળ પણ કહી શકાય। ખૂબ મોટો ફાળો સરદાર વલ્લભભાઈ પટેલનો પણ રહ્યો છે। અને આ કથા, સોમનાથ મંદિરની કથા માત્ર વિનાશની નથી, પુનર્નિર્માણની છે, સ્વાભિમાનની છે, અને સોમનાથ વિનાશ સામે સર્જનનું પ્રતીક છે। અને આ જ મંદિરને લઈને એના ભવ્ય ભૂતકાળની થોડી વાતો કરવી છે, કોણે કોણે ભાગ ભજવ્યો, ઇતિહાસ શું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન શું હતું, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમ અત્યારે વિવિધ મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે, એમાં 1951માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમનાથનો ઉજવાયો હતો। કઈ રીતે ઉજવાયો હતો અને કોણ કોણ હતું, આ સમગ્ર ઘટના પર એક નજર કરવી છે, એક પ્રકાશ ફેંકવો છે। અને એટલે જ મારી સાથે જોડાયા છે જાણીતા ઇતિહાસકાર, જૂનાગઢમાં જેઓ પ્રોફેસર છે, 33 વર્ષથી ઇતિહાસ ભણાવે છે, સંસ્કૃતિ અને સંસ્કારને ઉજાગર કરે છે, એવા ડૉક્ટર પ્રદ્યુમન ખાચર છે। પ્રદ્યુમનભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર જી। અને સાથે જાણીતા બ્રહ્મચારી આશ્રમના મહંત શ્રી ગોતરકાના નિજાનંદ સ્વામી મારી સાથે છે। સ્વામીજી હરિઓમ, સ્વાગત છે લોકમંચમાં। હરિઓમ હરિઓમ જી। શરૂઆત પ્રદ્યુમનભાઈ આપનાથી કરીશ, કારણ કે જે પ્રમાણે મેં કહ્યું કે સૌથી પહેલું આ એક સોમનાથ મંદિરની વાત કરીએ તો એક વિનાશક માટે જાણીતું પણ આ મંદિર છે। સુલતાન મોહમ્મદ ગઝનવીએ સૌ પ્રથમ જ્યારે આની પર જે આક્રમણ કર્યું સાહેબ, અને સંપત્તિ લૂંટવાનો ઉદ્દેશ હતો, ક્યાંક મૂર્તિ પૂજાનો નાશ કરવાનો ઉદ્દેશ હતો, અઢળક સોનું, હીરા, ઝવેરાત લૂંટી લીધા। પ્રદ્યુમનભાઈ, શું લાગે છે સોમનાથ ઉપર જે આ સિવાય અલગ અલગ ચઢાઈ થઈ, વિવિધ આક્રમણો થયા, કયા પ્રકારના આક્રમણો હતા અને કઈ રીતની આ ચઢાઈ હતી? સોમનાથ મહાદેવનું જે મંદિર છે, એ સોમનાથ મહાદેવના મંદિરમાં એટલી બધી એ સમયમાં ધન દોલત ભેગી થયેલી, જેને હિસાબે સમગ્ર એશિયા ખંડમાં સોમનાથની વાતો પ્રસરી ચૂકી હતી। એટલે સોમનાથ મહાદેવનું મંદિર લૂંટવા માટે મોહમ્મદ ગઝનવી પોતાનો ઈરાદો જાહેર કરે છે, અને એ સોમનાથ ઉપર ચડાઈ કરે છે। સોમનાથ એટલે ભાવિ પેઢીમાંથી ચાલી આવતી શૌર્ય, બલિદાન અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। મને એમ કહેવું આજે ગમશે કે સોમનાથ મહાદેવનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસ જોતા આપણને એમ લાગે છે કે કદાચ આખા હિન્દુસ્તાનમાં કોઈ એવું મંદિર નહીં હોય કે જે 7 વખત તોડવામાં આવ્યું હોય અને 7 વખત ફરી વખત ઊભું થયું હોય। તો આ પુનરુત્થાનની બેજોડ ઘટના છે, અસાધારણ ઘટના છે, તો એની વાત આપણે આજે અહીં કરી રહ્યા છીએ। સોમનાથ એ હિન્દુ આસ્થાનું પ્રતીક અને અવિચળ કેન્દ્ર રહ્યું છે, અને મહાદેવને દુનિયાની કોઈ તાકાત ત્યાંથી મિટાવી શકી નથી। એટલે સોમનાથની આ ધરતી ઉપર એવી ભૂમિ છે કે ધર્મની રક્ષા અર્થે અનેક વીરોએ પ્રાણોના બલિદાન
આપ્યા હતા અને એ સિલસિલો 1947 સુધી જે ચાલુ રહ્યો. અહીં લોહીની અનેક નદીઓ વારંવાર વહી હતી અને સોમનાથ ઉપર જુદા જુદી ઠેકાણેથી 10 આક્રમણો કરવામાં આવ્યા હતા. બિલકુલ. પણ પ્રદ્યુમનભાઈ, આટલા આક્રમણો છતાં પણ સોમનાથની જે આપે કહ્યું ને તે પ્રમાણે કે શૌર્ય, બલિદાન અને અતૂટ શ્રદ્ધાનું એક પ્રતીક રહ્યું છે. શું માનવું છે જ્યારે અત્યારે આ પર્વની ઉજવણી થઈ રહી છે, સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથ મંદિરમાં થઈ રહી છે ને ગર્વ તમામ સનાતનીઓને છે, તમામ હિન્દુઓને છે, તમામ સાધુ સંતોને છે, તો શું લાગે છે કે આજની યુવા પેઢી માટે આ જે પર્વ ઉજવાઈ રહ્યું છે એને લઈને શું શીખ મળે અથવા આને લઈને સંસ્કૃતિના વારસાના જતનને કેટલું બળ મળે? મને એમ લાગે છે કે આજની યુવા પેઢી જે મોબાઈલ અને ઇન્ટરનેટમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જાજો સમય ગાળે છે, ત્યારે આ 1000 વર્ષ પહેલાની આ ઘટના અને સોમનાથ મહાદેવનો ભવ્ય ઇતિહાસ, સિલસિલાબંધ વાતો આ નિમિત્તે યુવા પેઢીને જાણવા મળશે એવું મને લાગે છે કે કંઈક ને કંઈક એના કાનમાં એક સંદેશ પહોંચવાનો છે કે ભગવાન સોમનાથનું આવ્યું ભવ્ય દેવાલય હતું અને જે 7 વખત એક પછી એક વખત સમયાંતરે છે જુદા જુદા સમયે બાંધવામાં આવ્યું હતું. એટલે એના મનમાં 2 પ્રકારની લાગણીઓ જન્મશે. એક પ્રકારની લાગણી એ પણ જન્મવાની છે કે આટલી બધી વખત એમના પર હુમલો કરવામાં આવે અને તૂટે. બીજી લાગણી એ જન્મવાની છે કે યુવાનોને એમ લાગશે કે હિન્દુસ્તાનના આ રાજા મહારાજાઓ, બીજા બધા વ્યક્તિઓ, આમ જનતાએ એનો કેવી રીતે સામનો કર્યો, લડ્યા અને ફરી વખત પાછું ઊભું કરવાનો એમણે અનેક વાર પ્રયત્નો કર્યો છે, એ ક્યારેય હિંમત હાર્યા નથી, એવો સંદેશ આમાંથી જઈ શકે. બિલકુલ. સ્વામીજી જે પ્રમાણે ઇતિહાસકાર આપણા પ્રોફેસર સાહેબે કહ્યું કે શૌર્ય, બલિદાન ને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે સોમનાથ, તો પછી સોમનાથ મંદિરને વિનાશ સામે સ્વામીજી સર્જનના વિજય તરીકે પણ ક્યાંક જોવામાં આવે છે. આટલા આક્રમણો છતાં પણ એ આશાનું પ્રતીક બરકરાર રહ્યું છે. આધુનિક યુગની સ્વામીજી વિચારધારા, આજનો યુવાન જે સોશિયલ મીડિયામાં રત છે, જે પ્રમાણે પ્રદ્યુમનભાઈએ કહ્યું તે પ્રમાણે, પ્રોફેસરે કહ્યું તે પ્રમાણે, અને એ યુવા પેઢી માટે આજની જે વિચારધારા છે, આ જે સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે, યુવા પેઢી માટે કેટલું સુસંગત સ્વામીજી કહી શકાય? ખૂબ સરસ પ્રશ્ન. અને એક તો સૌથી મોટો વિષય ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને લાખ અભિનંદન આપું છું કે એક પ્રયોગશીલ પ્રધાનમંત્રી કેવો હોઈ શકે એના એમણે અનેક પુરાવા આપ્યા છે. અને 1000 વર્ષ સુધી 1026 થી 2026 સુધી 1000 વર્ષ આ વર્ષમાં પૂરા થઈ રહ્યા છે. મને એવું લાગે છે કે સાધુ સંતોને કોઈને બહુ ઓછી ખબર હશે, અથવા તો જનરલી લોકોને આ વિષય નીકળ્યો એટલે ખબર પડી કે આજે 26મી સાલ ચાલે છે અને 1000 વર્ષ પૂરા થયા આ ઘડતર અને પડતરની વાર્તાને. તો હું આ માધ્યમથી યુવાનોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી સાત્વિકતા અને વિચાર સચવાય છે, વિચાર બીજ છે, અને જ્યાં સુધી વિચાર સચવાય છે ત્યાં સુધી એના પ્રતીકો જે છે એનો કાયમી નાશ નથી કરી શકાતો. જી, જેવી રીતે 1400 વર્ષ સુધી યહૂદીઓ એકબીજાને પત્ર લખતા રહ્યા અને બની ઇઝરાયલના એક વખત આપણે ભૂમિ પર ફરી પાછા એક ભેગા મળીશું અને હોલી વોલમાં ભેગા મળીને ઉત્સવ ઉજવશું, આવા પત્રો એકબીજાને 1400 વર્ષ સુધી લખતા રહ્યા. ડિસ્કનેક્ટ ક્યારેય ના થયા. અને લોકોને એમ લાગે પણ એક વખત એ લોકો ઇઝરાયલની ભૂમિ પર આવ્યા અને આજે ઇતિહાસ સાક્ષી છે, વર્તમાન સાક્ષી છે કે આજે એક ઉત્તમ કક્ષાના રાષ્ટ્ર તરીકે એમણે પોતાની જાતને પ્રસ્થાપિત પણ કરી બતાવી. એ જ રીતે ભારતીય વારસો જે જ્ઞાનની સમૃદ્ધિ, ધનની સમૃદ્ધિ અને વિચારોની સમૃદ્ધિનો દાર્શનિક વારસો ધરાવતું જે પ્રતીક કહી શકાય અને સોમને સમર્પિત. એક તો હું વચ્ચે ઉલ્લેખ કરી દઉં કે સોમ એક એવું રસાયણ છે, આમ તો એને ઘણા લોકો ઓઝોન પણ કહે છે, ફલાણું પણ કહે છે, ઢીકણું, પણ એક લેયર છે અને જે લેયરથી આપણે કનેક્ટેડ છીએ, વનસ્પતિ કનેક્ટેડ છે. તો એને સમર્પિત એ જમાનામાં વિજ્ઞાન આધારિત એનું સર્જન થયું જેનું નામ સોમનાથ રાખવામાં આવ્યું. અને એના પછી ભારત ઉપર જેટલા આક્રમણો થયા, સોમનાથ એનું માત્ર સાક્ષી નથી રહ્યું, સોમનાથ એનું વિક્ટમ બન્યું છે, સોમનાથ એનું છે ને એ પોતે ભોગ બન્યું છે.
અને હજારો વર્ષ સુધી વિદેશી આક્રાંતાઓ, આતંકવાદીઓ, યાતાતાઈઓ અને બાકીના બર્બરો જે લોકો આયા બધાના કારણે ક્યાંક ને ક્યાંક સોમનાથ પ્રભાવિત થયું. એને વારંવાર લૂંટવામાં આવ્યું. હું એમ કહું આજે કે બેબોલિયન સભ્યતાનો કોઈ સભ્ય હયાત નથી. પિરામિડો છે પણ ગ્રીક સંસ્કૃતિનો કોઈ સભ્ય હયાત નથી. માયા સંસ્કૃતિ છેલ્લે નાશ પામીને એના પિરામિડો સ્ટેચ્યુ ઉભા છે પણ એનો કોઈ શેર હોલ્ડર હયાત નથી. મેક્સિકોના રણમાં જે સંસ્કૃતિ જે દટાઈ ગઈ એ એન્ટિક સંસ્કૃતિ જે છે એના બધા નમૂના છે પણ એનો કોઈ સભ્ય હયાત નથી. અને જેટલા જેને કહી શકાય એટલી બધી જે સભ્યતાઓ હતી એ બધી સભ્યતાઓનો વસ્તુઓ છે, પ્રતીકો છે, પણ એની સંસ્કૃતિ હયાત નથી ને એનો સંસ્કૃતિનો કોઈ છે ને અનુયાયી હયાત નથી. માત્ર ને માત્ર આ સનાતની સંસ્કૃતિનું સૌથી મોટું સિંધુ સાગરના કિનારે જે છે ને સોમનાથનું મંદિર, એ એક બહુ મોટું 1000 વર્ષનો ઇતિહાસ, 1000 વર્ષ સુધી આક્રમણો, 1000 વર્ષ સુધી બધું ધનોત પણોત, અને છતાંય જેટલી વખત સોમનાથનું મંદિર ઊભું થયું એટલી વખત ભારતની જાહોજલાલી પણ ઊભી થઈ, ભારતની સંસ્કૃતિએ પણ પોતાની જાતને અપડેટ કરી. અને આવડો મોટો માનવ જગતનો જે સાંસ્કૃતિક ઇતિહાસ છે, હું પ્રાગૈતિહાસિકની વાત નથી કરતો, પણ સાંસ્કૃતિક ઇતિહાસમાં આવડો મોટો પ્રતિકાત્મક કોઈ સંકુલ હોય કે જે જીવંત હોય, જે સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય, જેની પાસે ઇતિહાસનો સાંગો પાંગ આખી તવારીખ હોય, એવું કોઈ બીજું મંદિર કે કશું જ હયાત અત્યારે નથી. અને સોમનાથ હયાત છે. 2026માં એને પૂરા 1000 વર્ષ થયા. 1000 વર્ષ એટલે કેટલાક દેશો પાસે પોતાનો 1000 વર્ષનો તો ઇતિહાસ નથી. એટલું મોટી અને હિસ્ટ્રી સાથે સોમનાથ આજે અડીખમ ઊભું છે. જુઓ તમે, આપણી નજર સામે જુઓ કે જયારે સોમનાથનું કશું જ નતું ત્યારે અહલ્યાબાઈ હોલકરે ખોળામાં શિવલિંગ લાવી અને બાજુમાં શિવલિંગ સ્થાપ્યું અને એની પૂજા ચાલુ રખવરાઈ. એના પછી એક દાડો એવું બન્યું કે જયારે આને વડાપ્રધાનની જુનાગઢના પ્રાઇમ મિનિસ્ટરની સહી લેવા માટે જયારે આવ્યા ત્યારે સરદાર પટેલ અને કમા મુનશી, જેમણે જય સોમનાથ લખ્યું અને ગુજરાતનો નાથ લખ્યો, આ બધામાં સોમનાથનો બહુ ભવ્ય વારસો, એની વિગતો, એના વિજયો, આ બધો અંદર ઉલ્લેખ છે. અને એ સરદાર પટેલને ધન્યવાદ અપાય કે એક રાજપુરુષ, લોકતાંત્રિક પુરુષ સિદ્ધુ ત્યાં સમુદ્ર કિનારે એના ખંડેરો એની ભૂમિ જોઈ અને એને દરિયાના જળથી પ્રતિજ્ઞા ત્યાં બ્રાહ્મણો બોલાવી લીધી કે હું આને ઉભું કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. અને એના પછી એક શરૂઆત થઈ. જે એક વચ્ચે વાત કર્યું કે અફસોસની વાત એ છે કે લોકતંત્રની સ્થાપના પછી જે કંઈ તરત થવું જોઈતું હતું, જે અભિમાનો, જે અપમાનો સહેવા પડ્યા છે, જે ભારતીય જનમાનસ ઉપર જે ઘા પડ્યા છે, આ બધી વસ્તુ જે છે એના આધારે હું એમ કહી શકું. હલો, અવાજ આવે છે ને? એ બિલકુલ આવે સ્વામી, બિલકુલ. હાજી, તો હું એમ કહી શકું કે એમાં ખૂબ લેટ પડી ગયા, પણ ફરી પાછી સમયે પોતાની એક કૌવત દેખાડ્યું, સમયે પોતાનું કર્તવ્ય દેખાડ્યું, અને એ કર્તવ્યમાં આ ભારતને એક એવો પ્રયોગશીલ પ્રધાનમંત્રી મળ્યો, એક પ્રયોગશીલ રાજપુરુષ મળ્યો કે જેણે જે વસ્તુ આપણે ભૂલી ચૂક્યા હતા, આપણા ઘા, આપણા અપમાનોને આપણે વિસરી ચૂક્યા હતા, અને આપણે ખરેખર આપણી શું કહેવાય કે અપરાધ ભાવોથી આપણે ભરાઈ ચૂક્યા હતા ઇતિહાસકારોના કારણે. જયારે પ્રદ્યુમનભાઈ જેવા વિદ્વાન ઇતિહાસકાર બેઠા છે ત્યારે હું કહું કે ડાબેરી ઇતિહાસકારોના કારણે આપણું જાણે કે કશું જ નહીં, ટ્રોજન વોર થી માંડી બધું જ જાણે કે બહારથી બધું આવ્યું ને આપણે કશું જ નહીં, આપણે તો જાણે કે કાલે આપણે વનવાસીમાંથી ફરી બન્યા હોય એવી સ્થિતિમાં આપણને લાવી મૂક્યા હતા અને આપણને આ ભાવ ભરી મૂક્યા હતા. એ બધાના જવાબો ભારતની વર્તમાન જે કેન્દ્રની સરકાર છે એને આપ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની ભૂમિકા અદા કરી છે. મને એક વાત આજે કહેવાનું મન થાય કે આ વાતો અમારે યાદ રાખવાની હતી ને એક રાજપુરુષોએ યાદ રાખી છે. એનો મને ગૌરવ છે કે એમણે ફરી પાછી આ ઉજવણી કરી છે. અમે મઠાધીશો થઈને બેઠા રહ્યા પણ અમે કોઈ આ બાબતમાં પીડા નથી વ્યક્ત કરી, એના ઇતિહાસને અમે સાંગો પાંગ પ્રજા સુધી પહોંચાડી નથી શક્યા. ચલો, એનું પણ ગર્વ છે. પણ પ્રોફેસર સાહેબ, જે પ્રમાણે વાત કરીને સ્વામીજીએ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો, મારે તો તમારી પાસે એ જાણવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી, અને પ્રોફેસર સાહેબ, એ મંદિરની જે સ્વામીજીએ કહ્યું કે એની હાલત જોઈ, જર્જરિત મંદિરની હાલત જોઈને એમને ખુદને દુઃખ થયું, પોતે ભાવિક થયા અને પછી પ્રતિજ્ઞા લીધી. સ્વામીજીએ કહ્યું એ સમુદ્રના જળની અંજલિ લીધી અને અંજલિ લઈને પ્રતિજ્ઞા લીધી, અને એ પ્રતિજ્ઞા લઈને આજે પણ એને જ લઈને એ પટાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે જ. મારે એ જાણવું છે કે એમાં યોગદાન કયા પ્રકારનું હતું, અને ખાસ તો જામ સાહેબની મહેનત પણ આમાં હતી. પ્રોફેસર સાહેબ, શું કહેશો આ બંને વિશે?
સરદાર વલ્લભભાઈ પટેલ 9મી નવેમ્બરે જુનાગઢને આઝાદી મળી ગઈ. ત્યાર પછી 13 નવેમ્બર 1947 ના રોજ એ જુનાગઢ આવ્યા અને જુનાગઢ થી સોમનાથ જાય છે અને સોમનાથ મહાદેવનું ખંડેર હાલતમાં મંદિર જોઈ એનું હૃદય એકદમ દ્રવી ઉઠ્યું અને ત્યાં જ એ સંકલ્પ કરે છે કે અહીં મંદિર બાંધવું છે. એમને બેજોડ સાથ જામનગરના જામ દિગ્વિજયસિંહ સાહેબનો મળ્યો અને તરત જ નિર્ણય થાય છે. પણ કેટલાક વાંધા વચકાઓ પણ આવેલા કે લોકશાહી સરકાર આવું મંદિર બાંધી શકે, પણ સરદારનું મન તો લોખંડી પુરુષ એ હતા, મન એનું દ્રઢ હતું કે આપણે કોઈ સરકારના પૈસામાંથી આ મંદિર બાંધવું નથી, એના માટે આપણે સોમનાથ ટ્રસ્ટ રચીએ અને આખા હિન્દુસ્તાનમાં એશિયા ખંડમાંથી ફંડ ફાળો ઉઘરાવવામાં આવ્યો અને જે પૈસામાંથી આ મંદિર બાંધવામાં આવ્યું. જ્યારે સોમનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો એવે વખતે પુષ્પાબેન મહેતા કરીને પ્રધાન હતા, એમણે એમ કીધેલું કે ભગવાન કૃષ્ણના વંશજ જામ સાહેબે ફરીવાર સુરવીર ક્ષત્રિયને છાજે એ રીતે સોમનાથ મહાદેવને ફરી વખત દર્શન માટે મૂક્યા છે. એ સમયે જામ સાહેબે પોતાનો પ્રતિભાવ પણ વ્યક્ત કરેલો. એમના જ શબ્દોમાં જોઈએ તો જામ સાહેબે એમ કહેલું કે લાખો લોકો કપાઈ ગયા પણ સોમનાથને બચાવી ન શક્યા. પણ આજે આપણે એક પણ માણસને માર્યા વગર ભગવાનને મંદિર આપણે પાસે આવ્યું છે, એ આપણું જાણે કે એક બહુ મોટું ફળ છે. તો જામ સાહેબ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બને છે. આની સાથે સાથે જામ સાહેબની સાથે કનૈયાલાલ મુનશી છે, નવી ગાડગીલ છે, શામળદાસ ગાંધી છે, બ્રિજમોહન બિરલા છે, આવા અનેક વ્યક્તિઓ, નાનજી કાલિદાસ મહેતા પોરબંદરના રાજરત્ન હતા, એવા અનેક વ્યક્તિઓનો સાથ સહકાર અને જામ સાહેબ અને સરદાર સાહેબનો બેનો અડગ નિર્ણયને હિસાબે આ ભવ્ય સોમનાથ મહાદેવનું મંદિર બાંધી શકાયું છે એમ કહી શકાય. પણ પ્રોફેસર સાહેબ, જે પ્રમાણે આપે વાત કરી કે એક પણ માણસનું મોત થયા વગર, નો ડાઉટ સરદાર વલ્લભભાઈ પટેલ, જામ સાહેબની પણ આપે વાત કરી અને ઘણા બધા લોકોનું કહ્યું, પછી એક આખી ટ્રસ્ટની રચના થઈ. પણ સાહેબ એ સિવાય આ સોમનાથ મંદિરને બચાવવા માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે અને જેમાં જો હમીરજી ગોહિલ છે, વેગડાજી ભીલ છે, રજપૂતો હતા, પૂજારીઓ હતા, ભક્તો હતા, સામાન્ય લોકો હતા, કોણે કોણે ખાસ બલિદાન આપ્યું ને કયા પ્રકારનું આ બલિદાન હતું પ્રદ્યુમન સાહેબ? સોમનાથ મહાદેવના મંદિરના રક્ષણ અર્થે હજારો લોકોએ પોતાનું બલિદાન આપ્યું. એમાં મોહમ્મદ ગઝનવીના આક્રમણ સમયે રા નવઘણ પહેલાના મંત્રી શ્રીધર અને મહીધર હતા, એણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. ઝફર ખાનની સામે લડતા લડતા રાણજી ગોહિલે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. અલાઉદ્દીન ખિલજીના જે સરદારો આવ્યા ત્યારે વાજા ઠાકોરે બલિદાન આપ્યું. મોહમ્મદ તગલકનું લશ્કર જ્યારે ચડી આવ્યું ત્યારે વાજા રાજા વિંજલજીએ એનું બલિદાન આપ્યું અને જફર ખાને ચડાઈ કરી ત્યારે ચુડાસમા વંશના રાહ જયસિંહ બીજાએ પણ બલિદાન આપ્યું હતું. વિજયપાલજી ડોડિયા છે, એમનું બલિદાન છે. લાઠીના રાજકુમાર એ હમીરજી ગોહિલ અને એની સાથે વેગડાજી ભીલ અને એની સાથે અસંખ્ય લોકો જોડાયેલા, એ બધાનું બલિદાન લેવાયું. સોમનાથમાં પૂજા માટે અનેક બ્રાહ્મણો રહેતા હતા, તો અનેક બ્રાહ્મણોનું પણ આ સોમનાથ મહાદેવના પટાંગણમાં બલિદાન દેવાયું છે. એટલે આપણે આજે આ બધાને યાદ કરીએ છીએ, એ શહીદોને વંદન કરીએ છીએ. સોમનાથમાં જે આ મહોત્સવ ઉજવાશે એમાં જે યજ્ઞો થવાના છે અને જે કંઈ આહુતિઓ અપાવવાની છે એમાં આ શહીદોનું નામ લઈ એમના નામની કંઈક સંકલ્પના કરવામાં આવશે કે સોમનાથ મહાદેવના રક્ષણ અર્થે આજ સુધીમાં અસંખ્ય લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા. સૌરાષ્ટ્રના જે મહત્વના રાજવંશો હતા એમાં ચુડાસમા રાજવંશ, વાજા રાજવંશ અને ગોહિલ રાજવંશે આ સોમનાથ મહાદેવના બચાવ માટે બેજોડ બલિદાન આપ્યું હતું. જૂનાગઢના 2 ચુડાસમા રાજવીઓ રા મહિપાલે છે, એ આ સોમનાથ મહાદેવમાં ફરી લિંગ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો. રા માંડલિક ત્રીજાએ છે એ સોમનાથની પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. એનો અર્થ એમ કહી શકાય કે અનેક બલિદાનો બાદ સોમનાથ મંદિર અડીખમ આજે ઊભું છે. સ્વામીજી, મારે તો એ પૂછવું છે કે કહેવાય છે કે આધ્યાત્મિકતામાં એક જોરદાર તાકાત છે, સનાતનની એક જોરદાર શ્રદ્ધા છે, તાકાત છે.
તો ખાસ વારંવાર આક્રમણો થયો અને મારો જે આજનો વિષય છે કે સોમનાથ મંદિર વિનાશ સામે સર્જનનું ક્યાંક પ્રતીક છે. તો સ્વામીજી મને એ કહો કે સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા જે અડગ રહી છે અત્યાર સુધી અખંડ રહી છે, તો આ સ્વાભિમાન પાછળનું આપણે જે સ્વાભિમાન અત્યારે કરી રહ્યા છે, આપણે ગર્વ લઈ રહ્યા છે, એની પાછળ એવું તો કયું આધ્યાત્મિક બળ હતું, શું કહેશો? અને ધર્મ સંસ્કૃતિનું આ પ્રકારનું જતન દેશ માટે, રાષ્ટ્ર અભિમાન માટે કેટલું વધારો કરશે આવા મહોત્સવ? સ્વામીજી. જી, હું મારું એક સ્વરચિત કાવ્ય છે, એના દ્વારા આ વાત ઉપર હું પ્રકાશ પાડવાની કોશિશ કરીશ, જેમાં એક સંદેશો પણ છે કે ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ અને છલકતો શ્રદ્ધા કિનારો સોમનાથ. વાહ. ઇતિહાસનો ઊંચો મિનારો સોમનાથ ને છલકતો શ્રદ્ધા કિનારો સોમનાથ, ચાંપે ચરણ જલ્દી જેના રાત દિન એવો અડીખમ ઓમકારો સોમનાથ. ને સરદારના છે સ્વપ્નનું સાકાર રૂપ અને નૃપતોનો નાથ પ્યારો સોમનાથ. અને મંત્રમાં જે મોખરે દ્વાદશ જ્યોતિર્લિંગમાં, મંત્રમાં જે મોખરે દ્વાદશ જ્યોતિર્લિંગમાં મુરલીધરનો મોક્ષ આરો સોમનાથ. અને સૌરાષ્ટ્રની છે શાન ને ગૌરવ છે ગુજરાતનો હિન્દનો પડઘમ હુકારો સોમનાથ. અને ઘડતર અને પડતરની જાણે કે જીવંત વાર્તા, ઘડતર અને પડતરની જાણે કે જીવંત વાર્તા, શિલ્પનો સંજીવ નજારો સોમનાથ. અને પ્રવાસના પ્રદેશમાં સદીઓ પુરાણું સ્થાન છે, યોદ્ધાઓની યશોગાથા ગુંજતું એ ગાન છે, અતીતનો અખંડ ઉતારો સોમનાથ. અને સોમનાથ છો શિવ નાથ નિજાનંદના, પતિતોના પાપ ટાળો સોમનાથ, છલકતો શ્રદ્ધા કિનારો સોમનાથ અને ઇતિહાસનો ઊંચો કિનારો સોમનાથ. વાહ સ્વામી, જય હો. જ્યાં કૃષ્ણ પરમાત્માનો જ્યાં મોક્ષ થયો છે, આખા જગતને ગીતાનું જ્ઞાન દેનાર જે પ્રભાસની ભૂમિ ઉપર આવી અને જે પ્રાચીના પીપળે પોતાના પ્રાણ ત્યાગ્યા છે, અને જ્યાં અનેક એવા વીર ક્ષત્રિયો કે જેમણે પોતાના માથા આલીને કમળ પૂજા પણ કરી છે, અને એટલું બધું સાંસ્કૃતિક રીતે સોમનાથની જે એ વખતની જે પ્રબળતા હતી, એ પ્રબળતાએ વારંવાર ક્ષત્રિયોને વારંવાર છે ને એ તલવાર પકડવા માટે ફરી પુનઃ પ્રેરિત કર્યા, પુનઃ સક્ષમ કર્યા. સૌથી મોટો વિષય હોય તો એક છે, વિશ્વમાં એક પણ એવો વોરિયર પોઈન્ટ નથી કે એક વખત હારી ગયા પછી એના માટે કોઈએ બીજી વાર પ્રયત્ન કર્યો હોય કે ઉપર ત્રીજી વાર પ્રયત્ન કર્યો હોય. હું એક દાખલો આપું કે સોમનાથનું મંદિર આટલી વખત ચણતર અને પડતરની વાર્તા બની ગયું, પણ કેમ અખંડ ઉભું રહ્યું? તો જયારે મહમ્મદ ગઝની આવ્યો ત્યારે ભારત પૂરી રીતે પડી ભાગેલું હતું, પણ જેના પાસે જે પ્રબળ શક્તિ હતી, ધનની, મનની અને જે શાસનની, એ બધાનો એમણે બધાએ ઉપયોગ કર્યો. મોઢેરાના સૂર્ય મંદિરને આગળથી ગજની જયારે પસાર થવાનો હતો, એ વખતે જે હિસ્ટોરિકલમાં આપણે ત્યાં હિસ્ટ્રી છે ને ઉપર ઉપરની જ ભણાવવામાં આવી છે, બાકીના ઇતિહાસોને આપણે છે ને આપણે આપણી જાતે દફન કર્યા છે. હિસ્ટોરી એટલે મોઢેરાના સૂર્ય મંદિર આગળથી જયારે ઘોરી પસાર થવાનો હતો, 1600 સોલંકી યુવાનો ભેગા થયા, 1600 સોલંકી યુવાનો. અને એમણે 4 દિવસ બધા જે એમને હતા શક્તિશાળી એવા મહારાજાઓ કીધું કે કોઈ રાજાએ અમારું નેતૃત્વ લે. આવતા આવતા કોઈ વળતી ચિઠ્ઠીઓ ન આવી તો 1600 સોલંકીઓ, 1600 યુવાનોએ, સોલંકીઓના યુવાનોએ ભેગા મળી અને સૂર્ય મંદિરના કુંડ પાસે ઉભા રહીને પ્રતિજ્ઞા કરી કે શું કરવું છે, જેને પાછા જવું છે પાછા જાય, આપણું કોઈ નેતૃત્વ કરનારું નથી, અને જેને નથી જવું અને જેને નાલેસી લાગે છે પાછા જવાની ધર્મના ક્ષેત્રે એમ કે, તો એ લોકો 1600 માંથી 100 પાછા ગયા. 1500 યુવાનો જેટલું થાય એટલી વખત બપોર સુધી યુદ્ધ લડ્યા, મહાભયંકર. 1500 તો એની પાસે એના વાળદગીરી કરનારા માણસો હતા એની પાસે, અને 1500 યુવાનોએ બપોર સુધી છે ને ગમસાણતા યુદ્ધ કર્યું. કોઈએ આ વાતની નોંધ લીધી નથી, એ રૂટ પણ કોઈ ગણતું નથી કે આ રૂટ ઉપરથી ક્યારે ગઝનીનું લશ્કર પસાર થયું છે. આવા અનેક દાખલાઓ. ઘોઘા નાનકડું રાજ હતું ને ઘોઘાનું રાજવી 85 વર્ષની ઉંમરે પહોંચેલું અને 800 સૈનિકો લઈ અને ગઝનીના માર્ગ રોકવા માટે ઉભો રહ્યો. લાંબી કથાઓ છે ને આપની પાસે પણ ઘણું બધું આના અંગે. એક સેકન્ડમાં પૂરી કરું જી, એક સેકન્ડમાં પૂરી કરું. એટલે
85 વર્ષે એને અફીણ પીધું અને અફીણ લઈને ઘોડે ચડ્યો અને એ શહીદ થયો 85 વર્ષનો. હું એ કહેવા માંગુ છું કે સોમનાથનું જ્યારથી સર્જન થયું છે તો સોમ એટલે ચંદ્ર પણ કહીએ છીએ. ચંદ્રનો એક નિયમ છે કે પૂરેપૂરો ખીલે છે પછી ધીમે 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 પાછો છે ને એ બીજના ચંદ્ર સુધી પહોંચે છે અને બીજ પાછો પૂનમના ચંદ્ર સુધી પહોંચે છે. એટલે સોમનાથનો ક્ષય ક્યારેય થયો નથી, ક્યારેય થવાનો નથી. એના ઉપર ઘા પાડી શકાય, વિક્ષેપ કરી શકાય, પણ જેમ ચંદ્રનો નાશ નથી એમ સોમનાથનો ક્યારેય નાશ. બિલકુલ. પ્રોફેસર સાહેબ, શોર્ટમાં મને કહેજો કે આજની યુવા પેઢી આ સંસ્કૃત, આ ઇતિહાસ, આ ધર્મ અથવા આ સનાતન એમાં કેટલો ઇન્ટરેસ્ટ, કારણ કે તમે પ્રોફેસર છો, યુવાનો સાથે વધારે તમારું કોમ્યુનિકેશન રહેતું હશે, કેટલો રસ ધરાવે છે આ બાબતમાં? શોર્ટમાં મને કહેજો. બધા જ યુવાનો તો સરખા ન હોય. ઘણા બધા યુવાનો આપણું તેજસ્વી ભાવિ પણ છે, પણ ઘણા બધા યુવાનો સોશિયલ મીડિયામાં પોતાનો સમય ગુમાવતા હોય એવું બની શકે. પણ આપણી આશા છે, યુવાનો જ ભારતનું ભવિષ્ય છે. એને નડતી સમસ્યાઓ, એના આવતા પડકારો, એ પડકારોનો એ સામનો કરી અને પોતે પોતાનું જીવન ઘડતર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આપણે એને કઈ દિશામાં લઈ જવા, એનું કેવી રીતે માર્ગદર્શન આપવું, એ આપણી જવાબદારી છે. સ્વામીજી, શોર્ટમાં 30 સેકન્ડમાં. સ્વામીજી. જી, નરેન્દ્રભાઈનો આર્ટિકલ્સ મેં જે વાંચ્યો અને આપે બધાએ વાંચ્યો છે, એમાંથી એક વાત જે ઉજાગર થાય છે એ જ આજના યુવાનો માટે, ભારત માટે સંદેશો છે કે વખત પડતી પછી પણ જો ચડતી પામેલું જો સોમનાથનું મંદિર જો અડીખમ ઊભું હોય તો પુરાણી સમયનો એ જ વારસો, એ જ સંસ્કાર અને એ વિચારો સોમનાથના મંદિરની જેમ ફરીથી અડીખમ કેમ ઉભા ના થઈ શકે, એ આર્ટિકલ્સનો જે નિચોડ છે એ હું બધાને આપણા માધ્યમ, ટીવી માધ્યમ દ્વારા, ચેનલ માધ્યમ દ્વારા સંદેશો આપવા માંગુ છું કે આપણે કાલે હતા, આપણે આજે છીએ અને આપણે આવતીકાલે રહેવાના છે, કારણ કે આપણી પાસે દુનિયાનો ઉત્તમ વિચારોનો વારસો છે, એને જ સનાતન કહેવાય છે. ચલો, બિલકુલ. એટલે બહુ સરસ વાત જે પ્રોફેસર પ્રદ્યુમન ખાચરે પણ કરી કે ખૂબ ધન અને વૈભવ સોમનાથ મંદિરમાં. તો એમણે કહ્યું તેમ એશિયામાં વાતો પ્રસરી હતી કે આ મંદિર આટલું વૈભવશાળી છે અને શૌર્ય, બલિદાન અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક સોમનાથ મંદિર છે. એમણે કહ્યું 7 વખત તોડીને ફરી પાછું એનું નિર્માણ થયું છે અને પુનરુત્થાન થવાની એક અજોડ ઘટના એટલે કે સોમનાથ મંદિર આ એક પ્રતીક છે. ધર્મની રક્ષા માટે અનેક બલિદાનોની એમણે વાત કરી, યુવા પેઢી માટે વાત કરી કે ધર્મ અને સંસ્કૃતિની વાતો યુવા પેઢી આજના સોશિયલ મીડિયામાં રજ છે અને ક્યાંક જાણવા મળશે. અને સરદાર વલ્લભભાઈ પટેલને જામ સાહેબનું કેટલું યોગદાન હતું, આ સિવાય કોનું યોગદાન હતું એ પણ પ્રોફેસર સાહેબ બહુ સરસ રીતે વાત કરી. સ્વામી નિજાનંદજીએ જે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન, એની પાછળનું કારણ એમને એ કહ્યું કે હું કોઈ રાજકીય માણસ નથી અથવા વડાપ્રધાનના ખાલી વખાણ નથી કરવા, પણ પ્રયોગશીલ પ્રધાનમંત્રી કેવા હોય એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે. કદાચ સાધુ સંતોને કે કદાચ લોકોને, ઇતિહાસકારોને ખબર ન હોય અને જ્યારે પ્રધાનમંત્રીને આ ખબર હોય અને 1000 વર્ષના ઇતિહાસને ઉજાગર કરતા હોય તો ધન્યવાદને પાત્ર છે. અને વિચારો સચવાય ત્યારે પ્રતીકોનો નાશ નથી થતો, એ વિચારો આજે પણ જીવંત છે એમનું કહેવું છે. અને વિજ્ઞાન આધારિત એક સર્જન થયું છે સોમનાથ મંદિરનું, માત્ર આક્રમણનું સાક્ષી નથી સ્વામીજીનું કહેવું છે, પણ ક્યાંક વિક્ટીમ પણ રહ્યું છે, પોતે પ્રભાવિત પણ થયું છે. અને મંદિર સાથે જે જાહોજલાલી સંસ્કૃતિ જે જોવા મળી છે અને જ્યાં કૃષ્ણએ મોક્ષ લીધો હતો. વિચાર કરો, ભગવાન કૃષ્ણ ગીતાનું જ્ઞાન આખે જગતને આપ્યું છે, એણે ભોગ એમણે મોક્ષ સોમનાથ મંદિરના આરે લીધો હતો, એ ત્યાં લીધો હતો. અને ક્ષય થયો છે, ક્ષય થયો નથી કે થવાનો પણ નથી. સનાતનમાં, આધ્યાત્મિકતામાં એટલી તાકાત છે અને તાકાત આજે પણ બરકરાર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર પ્રદ્યુમન ખાચર અને સ્વામી નિજાનંદ બંને જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હરિઓમ સ્વામીજી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા સોમનાથ મંદિર વિશે. વિનાશ સામે સર્જનનું પ્રતીક કેમ કહેવામાં આવે છે એ જાણવાનો થોડો પ્રયાસ કર્યો અને બંને મહાનુભાવોએ, વિદ્વાનોએ આપણને ખૂબ ડિટેલમાં એ અંગેની માહિતી આપી. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.